ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં એક નવા ટોપિક સાથે મળ્યા છીએ. ત્યારે લાસ્ટ લેક્ચરનું તમને થોડું રિવિઝન કરી દઉં કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર તમારે સિલેબસની અંદર યુનિટ 1 જે હતું એ પ્યુરિન અને યુરાઇડ કમ્પાઉન્ડ યુનિટ 1A એ આપણે કમ્પ્લીટ કર્યું. એની અંદર યુનિટ 1B જે છે એમિનો એસિડવાળું એ કમ્પ્લીટ કર્યું. અને આજે આપણે યુનિટ 2A ઓર્ગેનિક રિએજન્ટ જે છે એ આપણે જોવાના છે. લાસ્ટ લેક્ચરમાં આપણે યુરિક એસિડનું જે બંધારણ હતું એ પ્રૂવ કર્યું અને એની સિન્થેસિસ જોઈ. અને યુરિક એસિડમાંથી એડેનિન, ગ્વાનિન, કેફિન, થિયોબ્રોમિન એન્ડ થિયોફિલિન એ જે સિન્થેસિસ હતી એ 5 સિન્થેસિસ જોઈ. બરાબર. આખા યુનિટની અંદર શું જોયું તો કે પ્યુરિન્સ અને યુરાઇડ કમ્પાઉન્ડનું ઇન્ટ્રોડક્શન અને એક આઈએમપી ક્વેશ્ચન હતો યુરિક એસિડનું બંધારણ સાબિત કરી એનું સંશ્લેષણ આપો. એ ક્વેશ્ચન જોયો. અને યુરિક એસિડમાંથી એડેનિન, ગ્વાનિન, કેફિન, થિયોબ્રોમિન અને થિયોફિલિન આ 5 સિન્થેસિસ હતી એ આપણે યુનિટની અંદર જોઈ. બરાબર. તો આજે આપણે શરૂ કરવાનું છે યુનિટ 2A રિએજન્ટ. હવે તમારે યુનિટ 2A જે છે એ રિએજન્ટ તમારા સિલેબસમાં રિએજન્ટ તો ઘણા બધા હોય પણ તમારા સિલેબસમાં અત્યારે 5 તમને આપેલા છે ઓર્ગેનિક રિએજન્ટ. બરાબર. એ આપણે જોવાના છે. તો ઓર્ગેનિક રિએજન્ટની અંદર શું જોવાનું છે? રિએજન્ટ તો આપણને ખબર છે પ્રક્રિયક. બરાબર. પ્રક્રિયક જે છે તો આપણે રિએક્શનની અંદર જોતા હોય કે રિએક્શનની અંદર જે ભાગ ભજવતા હોય ઓર્ગેનિક કમ્પાઉન્ડ એને રિએજન્ટ કહેવાય. પરંતુ અહીંયા તમારે જોવાનું છે રિએજન્ટની અંદર શું જોવાનું છે તો કે પ્રિપરેશન એન્ડ એપ્લિકેશન ઓફ ફોલોવિંગ રિએજન્ટ ઇન ઓર્ગેનિક સિન્થેસિસ. એટલે કે એની પ્રિપરેશન એટલે કે બનાવટ ઓર્ગેનિક રિએજન્ટની પ્રિપરેશન અને એપ્લિકેશન ઓફ ફોલોવિંગ રિએજન્ટ ઇન ઓર્ગેનિક સિન્થેસિસ. એટલે કે ઓર્ગેનિક પ્રક્રિયામાં કાર્બનિક પ્રક્રિયાની અંદર તમારે શું જોવાની છે એની એપ્લિકેશન્સ એટલે કે એના ઉપયોગો જોવાના છે. રિએજન્ટના કાર્બનિક પ્રક્રિયકની અંદર કઈ જગ્યાએ ઉપયોગ થાય છે એ આપણે જોવાના છે. રિએજન્ટ જે છે એની બનાવટ પહેલાં તો કઈ રીતે બને છે એની બનાવટ જોઈશું. અને એપ્લિકેશન ઓફ ફોલોવિંગ રિએજન્ટ ઇન ઓર્ગેનિક સિન્થેસિસ એટલે કે કાર્બનિક પ્રક્રિયામાં રિએજન્ટ એટલે કે પ્રક્રિયક શું ભાગ ભજવે છે એનો ઉપયોગ એપ્લિકેશન એની આપણે જોવાની છે. બરાબર. તો તમારા સિલેબસમાં અત્યારે 5 ઓર્ગેનિક રિએજન્ટ છે. ફર્સ્ટ છે ડાયએઝોમિથેન. તો આપણે ડાયએઝોમિથેનની સિન્થેસિસ જોઈશું અને સાથે એની એપ્લિકેશન્સ જોઈશું. એપ્લિકેશન્સ એટલે કે એના ઉપયોગો કાર્બનિક પ્રક્રિયામાં રિએજન્ટનો ઉપયોગ. બરાબર. એના પછી લેડ ટેટ્રા એસિટેટ. સેકન્ડ છે તમારે લેડ ટેટ્રા એસિટેટ. એ જે રિએજન્ટ છે એનો આપણે એની બનાવટ જોઈશું, એના ઉપયોગો જોઈશું. એના પછીનું જે તમારે છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. બરાબર. એની બનાવટ જોઈશું અને સાથે એના ઉપયોગો જોઈશું. એના પછી રેની નિકલની બનાવટ અને એના ઉપયોગો જોઈશું. અને એના પછી 5th છે સોડામાઇડ. બરાબર. એટલે તમારે 5 ટોટલ રિએજન્ટ છે એની બનાવટ અને એના ઉપયોગો જોવાના છે. ડાયએઝોમિથેન, લેડ ટેટ્રા એસિટેટ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ, રેની નિકલ અને સોડામાઇડ આ 5 ઓર્ગેનિક રિએજન્ટ છે તમારા સિલેબસમાં છે. તો આપણે 5એની બનાવટ અને એના ઉપયોગો. બરાબર. પહેલાં તો બનાવટ એટલે કે કઈ રીતે બને છે એ જોઈશું અને પછી એના ઉપયોગો કે કાર્બનિક પ્રક્રિયામાં જે આ ઓર્ગેનિક રિએજન્ટ છે એનો ઉપયોગ ક્યાં થાય છે એ જોઈશું. એ આપણે રિએજન્ટ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણને ડેફિનેશન તો ખ્યાલ હોવી જોઈએ કે પ્રક્રિયક કોને કહેવાય. બરાબર. તો આપણે પહેલાં એની પ્રક્રિયક જે છે કોને કહેવાય તો એની ડેફિનેશન જોઈશું અને પછી આપણે શરૂ કરશું એક પછી એક રિએજન્ટ. બરાબર. તો આપણે કોને કહેવાય પ્રક્રિયક? તો વોટ ઇઝ રિએજન્ટ? રિએજન્ટ શું છે?
તો કે અ સબસ્ટન્સ યુઝ ટુ કેસ અ કેમિકલ રિએક્શન ઇન સ્પેશિયલી ઇન ઓર્ડર ટુ ફાઇન્ડ આઉટ ઇન અનધર સબસ્ટન્સ ઇઝ પ્રેઝન્ટ. તો કે એવો કમ્પાઉન્ડ કે જે કેમિકલ રિએક્શનની અંદર શું કરતો હોય, યુઝ થતો હોય, વપરાતો હોય, તો એને શું કહેવાય, રિએજન્ટ કહેવાય. હવે કેમિકલ રિએક્શનની અંદર વપરાઈ જતો હોય. હવે બધા જ રિએજન્ટ એવું હોય કે બધા જ રિએજન્ટ જે છે એ કેમિકલ રિએક્શનમાં યુઝ થતો હોય એવું જરૂરી ના પણ હોય. ક્યારેક રિએજન્ટ છે એ પ્રક્રિયામાં ભાગ ન લે પરંતુ ખાલી પ્રક્રિયાને આગળ વધારે, એવો એ રીતનો પ્રક્રિયક હોય. અને મોટાભાગના પ્રક્રિયકો એવા હોય જે પ્રક્રિયામાં ભાગ લઈ અને શું તો કે રિએક્ટન્ટ જે છે એનું પ્રોડક્ટની અંદર કન્વર્ટ કરતા હોય. તો જો આપણે જોઈએ તો રિએજન્ટ જે છે એ કાર્બનિક પદાર્થ છે અથવા તો એને આપણે સંયોજન છે એવું કહી શકીએ. બરાબર, કાર્બનિક પદાર્થ જે છે એ એક રિએજન્ટ છે. તો કે સિસ્ટમમાં શું થાય છે તો કે જે સિસ્ટમમાં રાસાયણિક પ્રક્રિયા ઉત્પન્ન કરવા માટે ઉમેરવામાં આવે છે. હવે સિસ્ટમ્સ એટલે કોઈ બી એક રિએક્શન આપણે સમજી લો કે નાઇટ્રેશન રિએક્શન થાય છે. તો નાઇટ્રેશન રિએક્શન કરવા માટે જે પદાર્થ ઉમેરવામાં આવે તો એને શું કહેવાય તો કે રિએક્ટન્ટ કહેવાય. હવે તમને ખબર છે નાઇટ્રેશન રિએક્શન માટે રિએક્ટન્ટ તરીકે શેનો ઉપયોગ થાય છે, HNO3 અને H2SO4નો. તો HNO3 જે છે એ પ્રક્રિયામાં ભાગ લે છે, જ્યારે H2SO4 છે એ પ્રક્રિયામાં ભાગ લેતો નથી. પરંતુ HNO3 અને H2SO4 છે એને આપણે રિએજન્ટ તરીકે અંદર યુઝ કરીએ છીએ. તો શું કહે છે, જે સિસ્ટમમાં રાસાયણિક પ્રક્રિયા ઉત્પન્ન કરવા માટે ઉમેરવામાં આવે છે અથવા તો પ્રતિક્રિયા થાય છે. તો પરીક્ષણમાં પ્રતિક્રિયા થતી હોય એના પરીક્ષણમાં ઉમેરવામાં આવે છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એમ રિએજન્ટ તમારે એમાં ઉમેરવામાં આવે છે. હવે રિએક્ટન્ટ અને રિએજન્ટ શબ્દનો વારંવાર ઉપયોગ એકબીજા સાથે થાય છે. હવે આપણે જોઈએ તો રિએક્ટન્ટ અને રિએજન્ટ બરાબર વારંવાર રિપીટ થતા હોય એવા વર્ડ્સ છે. આપણે રિએક્શન કોઈ બી જોતા હોય તો એમાં રિએક્ટન્ટ હોય, રિએજન્ટ હોય, પ્રોડક્ટ બનતી હોય. બરાબર, તો આપણે એક સિમ્પલ રિએક્શન દ્વારા જોઈએ કોને રિએક્ટન્ટ કહેવાય, કોને રિએજન્ટ કહેવાય અને કોને પ્રોડક્ટ કહેવાય. તો એક સિમ્પલ ઉદાહરણ તમે લઈ લો, A અને B. કોઈ એક બી રિએક્શન છે, આપણે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે આવી લઈ લઈએ રિએક્શન કે A અને B રિએક્શન થાય છે, નિપજ બને છે C અને D. બરાબર, A અને B રિએક્ટન્ટ છે, એની અંદર તમારે રિએજન્ટ તરીકે R યુઝ થાય છે અને પ્રોડક્ટ તરીકે C અને D તમને મળે છે. આવી કોઈ બી એક રિએક્શન છે તો એમાં A અને B જે છે એ શું છે તો કે સબસ્ટ્રેટ છે, એટલે કે રિએક્ટન્ટ છે, પ્રક્રિયાકારક. સોરી ફોર ડિસ્ટર્બન્સ. આપણે જોઈએ કે આ સિમ્પલ એક રિએક્શન છે એની અંદર A અને B જે છે બરાબર, A અને B જે છે એ શું છે તો કે રિએક્ટન્ટ છે, જ્યારે C અને D શું છે પ્રોડક્ટ છે અને R જે છે એ શું છે રિએજન્ટ છે. હવે આપણે ઉદાહરણ તરીકે લઈ લઈએ બેન્ઝીનનું નાઇટ્રેશન HNO3 અને H2SO4ની હાજરીમાં થાય અને નિપજ તરીકે તમને મળે છે નાઇટ્રોબેન્ઝીન. બરાબર, તો બેન્ઝીન જે છે એ શું થશે રિએક્ટન્ટ થશે, જ્યારે રિએજન્ટ તરીકે HNO3 અને H2SO4. બરાબર, જ્યાં અહીંયા HNO3 જે છે એ રિએક્શનમાં ભાગ લે છે, જ્યારે H2SO4 જે છે એ પ્રક્રિયામાં ભાગ લેતું નથી અને નિપજ જે બને છે એ શું બને છે નાઇટ્રોબેન્ઝીન બને છે. બરાબર, તો રિએક્શનનું નામ થશે નાઇટ્રેશન રિએક્શન. બેન્ઝીન જે છે એ શું થશે રિએક્ટન્ટ થશે અને HNO3 જે છે એ શું થશે રિએજન્ટ થશે અને પ્રોડક્ટ તરીકે તમને મળશે નાઇટ્રોબેન્ઝીન મળશે. તો આ જે છે એક સિમ્પલ રિએક્શન છે અને હવે આપણે જોવાની છે એ શું જોવાનું છે તો કે ઓર્ગેનિક રિએજન્ટની વાત કરવાની છે. બરાબર, આ તો આપણે એક સિમ્પલ રિએક્શનનું ઉદાહરણ જોયું. તો આપણે હવે ઓર્ગેનિક રિએક્શનની અંદર રિએજન્ટનો ઉપયોગ જોવાનો છે. તો આપણે ડેફિનેશન જોઈએ કે રિએજન્ટ શું છે અને એની રિએક્શન ઉપરથી પણ આપણને ખબર પડી કે પ્રક્રિયકનો ઉપયોગ ક્યાં થાય છે તો કે પ્રક્રિયામાં પ્રક્રિયકનો ઉપયોગ થાય છે. બરાબર, તો કોઈ બી પ્રક્રિયા જે છે એની પ્રતિક્રિયા ચાલુ કરવા માટે શેનો ઉપયોગ થાય છે પ્રક્રિયકનો ઉપયોગ થાય છે. હવે આપણે નાઇટ્રેશન પ્રોસેસ કરવી છે, બરાબર, બેન્ઝીનમાંથી આપણે નાઇટ્રોબેન્ઝીન મેળવવું છે, પરંતુ જો તમે એની અંદર પ્રક્રિયક ઉમેરશો નહીં તો રિએક્શન થશે નહીં. જ્યારે તમે એની અંદર પ્રક્રિયક ઉમેરશો ત્યારે જ બેન્ઝીનનું નાઇટ્રેશન થઈ અને શું બનશે નાઇટ્રોબેન્ઝીન
મળશે। તો જે પ્રક્રિયક છે એ શું છે તો કે પ્રક્રિયાની પ્રતિક્રિયા ચાલુ કરે છે, બરાબર। નાઇટ્રેશન પ્રોસેસને શું કરે છે? ચાલુ કરે છે। કોણ? તો કે HNO3 નાઇટ્રિક એસિડ જે છે પ્રક્રિયક જે છે એ પ્રક્રિયાની પ્રતિક્રિયાને ચાલુ કરે છે, બરાબર। એટલે પ્રતિક્રિયા ચાલુ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો કે પ્રક્રિયકનો ઉપયોગ થાય છે। તો આપણે જોયું કે રિએજન્ટ શું છે અને એની સિમ્પલ એક ડેફિનેશન સાથે ઉદાહરણ જોયું કે રિએજન્ટ શું છે, તો આપણને ખ્યાલ આવે। હવે રિએક્શન, રિએજન્ટ, રિએક્ટન્ટ અને પ્રોડક્ટ આ ચારે ચાર વર્ડ જે છે તમને ખ્યાલ આવી જવું જોઈએ કે કોને રિએક્શન કહેવાય, કોને રિએક્ટન્ટ કહેવાય, કોને રિએજન્ટ કહેવાય અને કોને પ્રોડક્ટ કહેવાય। તો કે જો આ ફરી એક વખત કહી દઉં કે આ રિએક્શન જે છે એ બેન્ઝીન છે એ રિએક્ટન્ટ થશે, નાઇટ્રિક એસિડ જે છે એ શું થશે? રિએજન્ટ થશે અને પ્રોડક્ટ તરીકે તમને મળશે નાઇટ્રોબેન્ઝીન, એટલે કે નાઇટ્રોબેન્ઝીન છે એ શું થશે? તો કે પ્રોડક્ટ થશે। અને આખી જે રિએક્શન થઈ એને શું કહેવાય? નાઇટ્રેશન રિએક્શન કહેવાય। તો તમને સિમ્પલ એક રિએક્શન દ્વારા સમજાઈ ગયું કે રિએજન્ટ જે છે એ શું છે તો કે પ્રક્રિયાની પ્રતિક્રિયાને ચાલુ કરે છે। તો હવે આપણા સિલેબસની અંદર આપણે જોવાનું છે ડાયઝોમિથેન, લેડ ટેટ્રાએસિટેટ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ, રેની નિકલ અને સોડામાઇડ। તો આજે આપણે ફર્સ્ટ જે છે એ જોઈએ સોડામાઇડ, બરાબર। સોડામાઇડથી આપણે રિએજન્ટ જે છે યુનિટ એ સ્ટાર્ટ કરીએ તો સોડામાઇડ જે છે એક ઓર્ગેનિક રિએજન્ટ છે। શું છે? ઓર્ગેનિક પ્રક્રિયક, એટલે કે કાર્બનિક પ્રક્રિયક છે। સોડામાઇડ જે છે એને સોડિયમ એમાઇન પણ કહેવાય। સોડિયમ એમાઇન કેમ કહેવાય? તો કે એનું તમે સૂત્ર જુઓ તો NaNH2, Na એટલે સોડિયમ, NH2 એટલે એમાઇન, બરાબર। તો એને સોડામાઇડ નામ કેમ પડ્યું? NaNH2 એટલે સોડામાઇડ, સોડિયમ એમાઇડ, સોડિયમ એમાઇડ એને તમે ભેગું કરો એટલે સોડામાઇડ બની જાય, બરાબર। જેની અંદર શું હશે તો કે સોડિયમ અને NH2 એમાઇન ગ્રુપ આવેલું હશે। હવે શું છે સોડામાઇડ એ જોઈએ, એના પછી એની બનાવટ જોઈએ અને કાર્બનિક પ્રક્રિયકની અંદર સોડામાઇડનો ઉપયોગ ક્યાં થાય છે એ આપણે જોઈએ। તો ફર્સ્ટ તો સોડામાઇડ શું છે તો કે ઘન પદાર્થ છે। સોડામાઇડ જે છે ઘન પદાર્થ છે તેમજ પ્રબળ બેઝ તરીકે વર્તે છે। કેવું છે? પ્રબળ બેઝ તરીકે વર્તે છે। એના પછી આપણે એની બનાવટ જોઈએ। પ્રબળ બેઝ તો તમને ખ્યાલ આવી જ ગયો હશે, બરાબર। પ્રબળ બેઝ તો છે જ તે એમાઇડ ગ્રુપ છે એટલે સોડિયમ અને એમાઇડ સોડામાઇડ બને એટલે પ્રબળ બેઝ તરીકે વર્તે છે, બરાબર। એના પછી આપણે જોઈએ એની બનાવટ, તો એ કઈ રીતે બને છે? આપણે શું બનાવવાનું છે તો કે NaNH2 બનાવવાનું છે। NaNH2 બનાવવા માટે શેની જરૂર પડે તો કે એમોનિયા અને સોડિયમ। તમને ખબર છે NaNH2 એટલે શું હશે તો કે એક તો એમોનિયાની હાજરી હશે, સાથે શું હશે તો કે સોડિયમ ધાતુ હશે, બરાબર। સોડિયમ ધાતુ અને તમે એમોનિયાની પ્રક્રિયા કરો તો તમને શું મળશે તો કે સોડામાઇડ બનશે। કઈ રીતે જુઓ તો કે ફેરિક નાઇટ્રેટની હાજરીમાં, FeNO3 એટલે કે ફેરિક નાઇટ્રેટની હાજરીમાં સોડિયમ ધાતુની પ્રવાહી એમોનિયા સાથે પ્રક્રિયા થવાથી સોડામાઇડ બને છે, બરાબર। શું કર્યું તો કે સોડિયમ ધાતુ કઈ તો કે તમે જે લેબમાં યુઝ કરો છો સોડિયમ ધાતુ, બરાબર। મેટલ જે તમે યુઝ કરો છો ક્યાં યુઝ કરો છો? ઓર્ગેનિક રિએક્શનની અંદર। કઈ રિએક્શનમાં યુઝ કરો છો તો કે લેસાઇન ટેસ્ટ। ઓર્ગેનિક પ્રેક્ટિકલ જ્યારે તમે કરો ત્યારે લેસાઇન ટેસ્ટ કરો છો, એની અંદર તમે પહેલાં શું નાખો છો? સોડિયમ ધાતુ નાખો છો ને એની અંદર પછી જે કોઈ બી તમે રિએક્શન કરાવો છો એ સબસ્ટન્સ નાખો છો, બરાબર। તો અહીંયા જે સોડિયમ ધાતુ જે છે એની તમારે પ્રવાહી એમોનિયા સાથે પ્રક્રિયા કરો એટલે જે તમને બને એ શું બને? સોડામાઇડ બને। શેની હાજરીમાં? FeNO3 ટ્વાઇસ એટલે કે ફેરિક નાઇટ્રેટની હાજરીમાં। ફેરિક નાઇટ્રેટની હાજરીમાં 400 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ્યારે તમે ગરમ કરશો ત્યારે શું થશે તો કે સોડિયમ જે છે એ શું કરશે તો કે NH3 જે છે એમાંના NH2 સાથે પ્રક્રિયા કરશે અને એક હાઇડ્રોજન જે છે એ કેવો થઈ જશે? રિમૂવ થઈ જશે। 1/2 H2 એટલે શું તો કે એક હાઇડ્રોજનનો પરમાણુ, બરાબર। H2 એટલે કે એક H+H = H
2, પરંતુ અહીંયા 1/2 H2 કીધું છે, એટલે એક જ હાઇડ્રોજન પરમાણુ અહીંયા શું થશે, રિમૂવ થશે. કેમાંથી? તો કે NH3માંથી. NH3માંથી એક હાઇડ્રોજન રિમૂવ થાય તો ત્યાં શું વધશે, NH2. NH2 જે છે એ શું કરશે તો કે સોડિયમ સાથે રિએક્શન કરશે અને શું બનાવશે, NaNH2 બનાવશે. ફરી એક વખત જોઈ લ્યો, સોડિયમ ધાતુની એમોનિયા પ્રવાહી એમોનિયા સાથે પ્રક્રિયા કરવાથી NaNH2 બનશે અને એક H2નો અણુ 1/2 H2 એટલે કે એક હાઇડ્રોજન પરમાણુ શું થશે, રિમૂવ થશે. શેની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે, ફેરિક નાઇટ્રેટની 400 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવાથી શું બને છે તો કે સોડામાઇડ બને છે. હવે આપણે જોયું કે સોડામાઇડ જે છે એ શું છે તો કે ઘન પદાર્થ. સોડામાઇડ ઘન પદાર્થ છે અને પ્રબળ બેઝ તરીકે વર્તે છે. સાથે આપણે જોયું એની બનાવટ. હવે બનાવટ જોઈ લીધી, સોડામાઇડ શું છે એ જોઈ લીધું, તો એનો ઉપયોગ ક્યાં થાય છે એ આપણે જોઈએ તો જુદી જુદી ઓર્ગેનિક રિએક્શન, જુદી જુદી કાર્બનિક પ્રક્રિયાઓ જે છે એની અંદર સોડામાઇડનો ઉપયોગ ક્યાં થાય છે એ આપણે જોવાનો છે. તો આપણે ફર્સ્ટ જોઈએ એનો ઉપયોગ કે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓમાં સોડામાઇડ એ એમાઇડ એનાયન તરીકે વપરાય છે. એમાઇડ પાછું કેવું તો કે એનાયન, બરાબર, એનાયન તરીકે વપરાય છે. જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓમાં હવે આપણે એનો ઉપયોગ જોઈએ તો આલ્કાઇલ હેલાઇડનું ડિહાઇડ્રોહેલોજિનેશન, બરાબર, આલ્કાઇલ હેલાઇડનું ડિહાઇડ્રોહેલોજિનેશન એટલે કે હેલોજિનેશન, ડિહાઇડ્રોહેલોજિનેશન. હેલોજિનેશન એટલે કે હેલોજન ગ્રુપ એડ થવું, પરંતુ ડિહાઇડ્રોહેલોજિનેશન એટલે કે હેલોજન ગ્રુપને કેવું કરવું, રિમૂવ કરવું. ડિહાઇડ્રોહેલોજિનેશન માટે શેનો ઉપયોગ થાય છે તો કે સોડામાઇડનો ઉપયોગ થાય છે. તો યોગ્ય આલ્કાઇલ હેલાઇડની હાજરીમાં ત્રિબંધ બનાવવા માટે, ત્રિબંધ એટલે તમને ખબર છે કેટલા બોન્ડ, 3 બોન્ડ બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે, આલ્કાઇલ હેલાઇડનો ઉપયોગ થાય છે. કઈ રીતે જુઓ તો કે આલ્કાઇલ હેલાઇડ જે છે, અહીંયા તમને એક આલ્કાઇલ હેલાઇડ ઉદાહરણ તરીકે આપી દીધું છે, એની રિએક્શન તમે કરો છો સોડિયમ એમાઇડ એટલે કે સોડામાઇડ સાથે જ્યારે તમે રિએક્શન કરો છો ત્યારે શું થશે તો કે એક ગ્રુપ ઉપર બ્રોમિન છે, હેલાઇડ ગ્રુપ છે એક કાર્બન ઉપર, અને એક કાર્બન ઉપર શું છે, હાઇડ્રોજન. તો કે હાઇડ્રોજન અને બ્રોમિન શું કરશે, રિમૂવ થઈ જશે, બરાબર. અહીંયાથી હાઇડ્રોજન અને અહીંયાથી બ્રોમિન રિમૂવ થઈ જશે અને બંને કાર્બનની એક વેલેન્સી કેવી થશે, ખાલી થશે. અહીંયાથી બ્રોમિન, અહીંયાથી હાઇડ્રોજન, બંને એક H અને Br રિમૂવ થાય તો એક બોન્ડ જે છે એ કેવો થશે, ત્યાં ક્રિએટ થશે, બરાબર. આ સમૂહની અંદર તમે જુઓ આલ્કાઇલ હેલાઇડ જે છે, આલ્કાઇલ હેલાઇડની અંદર એક બ્રોમિન અને એક હાઇડ્રોજન રિમૂવ થાય તો આ કાર્બનની અને આ કાર્બનની એક વેલેન્સી કેવી થશે, ખાલી થશે. બંને કાર્બનની એક વેલેન્સી ખાલી થશે, એના વચ્ચે કેવો બોન્ડ બની જશે તો કે એક ડબલ બોન્ડ તો હતો જ તે, અને એક ત્રીજો બોન્ડ બની ગયો, એટલે ત્રિબંધ બનાવવા માટેનો ઉપયોગ થાય. હવે શું થયું તો કે અહીંયાથી બ્રોમિન, અહીંયાથી હાઇડ્રોજન એ જે રિમૂવ થયો તો NaNH2 જે છે, બરાબર, NaNH2 જે છે એમાંનો NH2 સાથે હાઇડ્રોજન જોડાઈ જશે અને શેની રચના કરશે, NH3ની. ક્યાંથી હાઇડ્રોજન તો કે આ કાર્બન પાસેથી જે હાઇડ્રોજન રિમૂવ થયો એ ક્યાં જોડાઈ જશે, NH2 સાથે. આના બે પાર્ટ પડી જશે, Na અને NH2. અહીંયાથી જે બ્રોમિન રિમૂવ થશે એ Na લઈ અને શું બનાવશે, NaBr, અને એક NH2 પરમાણુ હાઇડ્રોજન લઈ અને NH3 બનાવશે, બરાબર. ફરી વખત રિએક્શન જોઈ લો, આલ્કાઇલ હેલાઇડનું ડિહાઇડ્રોહેલોજિનેશન એટલે કે હેલોજન હાઇડ્રોજન લઈ અને ડી એટલે કે રિમૂવ થવું, બરાબર. ડિહાઇડ્રોહેલોજિનેશન એટલે કે હાઇડ્રોહેલોજનનું રિમૂવ થવું. શેમાંથી તો કે આલ્કાઇલ હેલાઇડમાંથી, બરાબર. એમાં કોનો ઉપયોગ થાય છે, NaNH2નો ઉપયોગ થાય છે, એટલે કે સોડામાઇડનો ઉપયોગ થાય
છે. કઈ રીતે? તો આલ્કાઇલ હેલાઇડ લીધું, એની જ્યારે રિએક્શન કરશો એટલે HBr જે છે એ NaBr અને NH3 સ્વરૂપે રિમૂવ થઈ જશે અને બંને વચ્ચે કેવો બોન્ડ ક્રિએટ થશે? ટ્રિપલ બોન્ડ ક્રિએટ થશે. એટલે શું કહે છે? તો કે આલ્કાઇલ હેલાઇડની હાજરીમાં ત્રિબંધ બનાવવા માટે ઉપયોગ થાય છે. એના પછી આપણે જોઈએ, એના પછી ઉદાહરણ છે તો કે ત્રિબંધ બનાવવા માટે જે આપણે જોયું એ સિમ્પલ ઉદાહરણ લીધું. હવે એક રિએક્શન જોઈ લે કે દાખલા તરીકે બીટા બ્રોમોસ્ટાયરીન, બરાબર, બીટા બ્રોમોસ્ટાયરીન જે છે એના એક કાર્બન ઉપર બ્રોમિન છે અને એક કાર્બન ઉપર હાઇડ્રોજન છે. એ બંને કેવા થઈ જશે? રિમૂવ થઈ જશે અને બંને વચ્ચે કેવો બોન્ડ બનશે? ટ્રિપલ બોન્ડ બનશે. જુઓ અહીંયાથી બ્રોમિન અને અહીંયાથી હાઇડ્રોજન અને બ્રોમિન રિમૂવ થઈ જશે અને અહીંયા શું બનાવશે? તો કે NaBr અને NH3 રિમૂવ થશે અને સાથે અહીંયા કેવો બોન્ડ બની જશે? ટ્રિપલ બોન્ડ બની જશે. હવે ફરી વખત તમે એની NaNH2 સાથે રિએક્શન કરશો તો હાઇડ્રોજન પરમાણુ જે છે એ હાઇડ્રોજન પરમાણુ રિમૂવ થઈ જશે. ત્યાં શું આવી જશે? સોડિયમ સોલ્ટ ઓફ સ્ટાયરીન, એટલે કે સ્ટાયરીનનો સોડિયમ વ્યુત્પન્ન મળશે. એનું જ્યારે તમે H2O સાથે ફરીવાર પ્રક્રિયા કરો તો પાછો ત્યાં શું આવી જશે? તો કે હાઇડ્રોજન આવી જશે અને એ જે બનશે એ શું બનશે? ફિનાઇલ એસિટાઇલિન, બરાબર, ફિનાઇલ એસિટિલિન. CH ટ્રિપલ બોન્ડ CH હોય તો એને એસિટિલિન કહેવાય, પરંતુ એની સાથે ફિનાઇલ રિંગ C6H5 એટલે કે બેન્ઝીન રિંગ ઉપર CH ટ્રિપલ બોન્ડ CH હોય તો એને શું કહેવાય? ફિનાઇલ એસિટિલિન કહેવાય. તો એનો ઉપયોગ ક્યાં થાય છે? ફિનાઇલ એસિટિલિનની બનાવટમાં થાય છે. શેનો ઉપયોગ? તો કે સોડામાઇડનો ઉપયોગ ફિનાઇલ એસિટિલિન બનાવવા માટે થાય છે. હવે આપણે જોઈએ એના પછીનું ઉદાહરણ તો કે ઓલિક એસિડ, બરાબર. અહીંયા તમને ઓલિક એસિડનું ઉદાહરણ આપી દીધેલું છે જેમાં ડબલ બોન્ડ ક્યાં છે? તો કે વચ્ચેના કાર્બન ઉપર જે ડબલ બોન્ડ જે છે ત્યાં પહેલાં આપણે બ્રોમિન એડ કરશું, એના પછી આપણે NaNH2 સાથે પ્રક્રિયા કરશું અને પછી એની રિએક્શન H2O સાથે કરશો એટલે ત્યાં ટ્રિપલ બોન્ડ ક્રિએટ થશે. એટલે જ્યારે તમે બ્રોમિન સાથે રિએક્શન કરશો એટલે અહીંયાથી હાઇડ્રોજન રિમૂવ થઈ જશે, ત્યાં શું આવી જશે? બ્રોમિન. અને એ જે રિએક્શન આગળ તમે NaNH2 સાથે કરશો એટલે NaNH2 સાથે કરવાથી અહીંયા કેવો બોન્ડ ક્રિએટ થશે? ટ્રિપલ બોન્ડ ક્રિએટ થશે અને ફરી વખત તમે H2O સાથે રિએક્શન કરો એટલે તમને ત્યાં શું બની જશે? તો કે COOH હતું જ તે અને બંને જગ્યાએ ટ્રિપલ બોન્ડ આવી જશે. જુઓ, અને એનું નામ થશે સ્ટેરેલોઇક એસિડ. શું થશે એનું નામ? સ્ટેરેલોઇક એસિડ. શું થયું? તો કે જે ડબલ બોન્ડ હતા એ શેમાં કન્વર્ટ થયા? ટ્રિપલ બોન્ડમાં. એટલે ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડમાં કન્વર્ટ થયા. રિએક્શન પહેલાં આપણે બ્રોમિન સાથે કરી એટલે અહીંયા બ્રોમિન એડ થયું, પછી NaNH2 સાથે કરી એટલે ત્યાં ટ્રિપલ બોન્ડ બની ગયો અને ફરી વખત H2O સાથે રિએક્શન કરી અને અહીંયા શું આવી ગયું? હાઇડ્રોજન પરમાણુ આવી ગયો. એટલે આખી રિએક્શન જે છે એ શેના જેવી છે? આલ્કાઇલ હેલાઇડનું ડિહાઇડ્રોહેલોજિનેશન. આપણે આ સિમ્પલ રિએક્શન જોઈ અને એના ઉદાહરણ લઈને જ કરી તો ઓલિક એસિડ અને બીટા બ્રોમોસ્ટાયરીનમાંથી બન્યું ફિનાઇલ એસિટિલિન અને ઓલિક એસિડમાંથી બન્યું સ્ટીરેલોઇક એસિડ, બરાબર. તો ફર્સ્ટ જે હતું આલ્કાઇલ હેલાઇડનું ડિહાઇડ્રોહેલોજિનેશન. એના પછી સેકન્ડ આપણે જોઈએ ન્યુક્લિયોફાઇલની બનાવટમાં, બરાબર. ન્યુક્લિયોફાઇલની બનાવટમાં શેનો ઉપયોગ થાય છે? NaNH2નો ઉપયોગ થાય છે. તો કીટોનનું આલ્કાઇલેશન, બરાબર. કીટોનનું આલ્કાઇલેશન જ્યારે તમે કરશો તો શું થશે? તો કે કીટોન ગ્રુપ છે ત્યાંથી આલ્કાઇલ આખી શૃંખલા જે છે એ એડ થઈ જશે. પહેલાં તો એનો ન્યુક્લિયોફાઇલ બનશે અને ન્યુક્લિયોફાઇલમાંથી જે તમારે સમૂહ એડ કરવો હોય ત્યાં શું થઈ જશે? એડ થઈ જશે. કઈ રીતે જુઓ? તો કે મેં તમને પહેલાં જ કીધું હતું કે સોડામાઇડ જે છે કોઈ પણ ઓર્ગેનિક રિએજન્ટ જે છે એ પ્રક્રિયાને શરૂ તો કરાવી જ દે, પરંતુ જરૂરી નથી કે પ્રક્રિયાની અંદર ભાગ લે. તો જે આ એસિટોન જે છે કીટોનનું આલ્કાઇલેશન જોઈએ છીએ એટલે એસિટોન જે છે એમાં કીટોન ગ્રુપ આવેલું છે, એની જ્યારે તમે NaNH2 સાથે રિએક્શન કરશો
ત્યારે શું થશે તો કે NaNH2 સાથે રિએક્શન કરશો એટલે CH3 ગ્રુપ જે છે CH3 એમાંથી એક હાઇડ્રોજન રિમૂવ થઈ જાય અને શેમાં કન્વર્ટ થશે CH2માં અને એ જે છે એના ઉપર કેવો ચાર્જ આવશે માઇનસ ચાર્જ આવશે બરાબર અને એ જે માઇનસ ચાર્જ આવશે એ બનશે એનું શું બનશે ન્યુક્લિયોફાઇલ બનશે એ જે ન્યુક્લિયોફાઇલ બનશે એની તમે કોઈ બી આલ્કાઇલ બરાબર આલ્કાઇલ શૃંખલા સાથે પ્રક્રિયા કરો પરંતુ આલ્કાઇલ શૃંખલાનો તમારે એનો હેલાઇડ લેવાનો છે હેલાઇડ લેશો એટલે શું થશે રિએક્શન ઝડપથી થશે બરાબર એનો હેલાઇડ લેશો એટલે રિએક્શન કેવી થશે ઝડપથી થશે અને ન્યુક્લિયોફાઇલ તો ઓલરેડી બનેલો છે અહીંયાથી હાઇડ્રોજન રિમૂવ થયો એ શું કરશે તો કે હેલાઇડ લઈને રિમૂવ થઈ જશે અહીંયાથી હાઇડ્રોજન ક્લોરિન લઈ HCl સ્વરૂપે દૂર થઈ જશે અને આ જે ન્યુક્લિયોફાઇલ બન્યું એની સાથે આખું આલ્કાઇલ ગ્રુપ છે એ જોડાઈ જશે કઈ રીતે તો કે CH2 CH2 C6H5 જુઓ અહીંયાથી હેલાઇડ અહીંયાથી ક્લોરિન જે છે એ CH3 માના હાઇડ્રોજનને લઈ અને HCl સ્વરૂપે દૂર થશે હવે અહીંયા વધ્યું શું CH2 C6H5 એ ક્યાં જોડાઈ જશે તો કે આ ન્યુક્લિયોફાઇલ જે છે એ CH2 તો છે જ તે CH2 C6H5 એટલે 4 ફિનાઇલ બ્યુટેનોન બરાબર એનું નામ કઈ રીતે થયું 4 ફિનાઇલ એટલે કે અહીંયાથી તમે ગણો તો 1 2 3 અને 4 ચોથા કાર્બન ઉપર બેન્ઝીન રિંગ એટલે કે ફિનાઇલ 4 ફિનાઇલ 2 બ્યુટેનોન એટલે કે બીજા કાર્બન ઉપર નોન એટલે કે કીટોન ગ્રુપ આવેલું છે બીજા કાર્બન ઉપર અને ટોટલ કેટલા કાર્બન છે 4 એટલે બ્યુટેનોન 4 કાર્બન હોય એને શું કહેવાય બ્યુટેનોન એટલે 2 બ્યુટેનોન 4 ફિનાઇલ 2 બ્યુટેનોન એટલે જે રિએક્શન જે છે એ કેવી થઈ તો કે ન્યુક્લિયોફાઇલ બન્યું એટલે કે ન્યુક્લિયોફાઇલની બનાવટમાં ઉપયોગ થાય છે અને ન્યુક્લિયોફાઇલની બનાવટમાં ઉપયોગ થાય છે સાથે કીટોનનું શું થયું તો કે આલ્કાઇલેશન થયું એટલે કીટોન ગ્રુપ જે છે આલ્કાઇલ ગ્રુપ એની સાથે કેવો થયો જોઈન્ટ થયો બરાબર હવે ડાયકીટોનની બનાવટમાં તો એક કીટોન તો છે જ તે અને તમારે બીજો કીટોન એડ કરી દેવાનો એટલે ડાયકીટોન બની જાય અહીંયા આપણે આલ્કાઇલ ગ્રુપ એડ કર્યું હતું તો કીટોનનું આલ્કાઇલેશન થયું તમે બીજો કીટોન એડ કરો તો શું થશે ડાયકીટોન બનશે કઈ રીતે જુઓ તો કે એસિટોનનું જ્યારે NaNH2 સાથે રિએક્શન કરશો એટલે એનો ન્યુક્લિયોફાઇલ બનશે ન્યુક્લિયોફાઇલ એટલે શું તો કે એનો એક હાઇડ્રોજન રિમૂવ થઈ અને પ્રક્રિયામાં ભાગ લેશે એટલે કે એ જે છે એ એક ઇલેક્ટ્રોન હજી સ્વીકારવાની ક્ષમતા ધરાવે છે એની ફરી વખત તમે શેની સાથે તો કે તમારે જે ગ્રુપ એડ કરવું છે આપણે અહીંયા કીટોન ગ્રુપ એડ કરવું છે તો કીટોન ગ્રુપ જે છે એની સાથે રિએક્શન કરશો તો અહીંયાથી આલ્કાઇલ ગ્રુપ હાઇડ્રોજન લઈ અને રિમૂવ થઈ જશે અને જે બનશે એ શું બનશે તો કે એસિટાઇલ કીટોન બરાબર અથવા તો એસિટોન કહો એસિટાઇલ એસિટોન બરાબર જે સંયોજન તમને બનશે અહીંયા સુધી તો ન્યુક્લિયોફાઇલ છે જ તે અહીંયા સુધી તો હતું જ એની અંદર શું એડ થયું COCH3 અહીંયાથી અને અહીંયાથી હાઇડ્રોજન લઈ અને OR સ્વરૂપે રિમૂવ થઈ ગયો અને જે સંયોજન બન્યું એ શું બન્યું એસિટાઇલ એસિટોન બન્યું એટલે એનો ઉપયોગ ક્યાં થાય છે ડાયકીટોનની બનાવટમાં થાય છે એના પછી જોઈએ તો બીટા કીટો એસ્ટરની બનાવટમાં બીટા કીટો એસ્ટર એટલે બીટા સ્થાન ઉપર કીટોન અને બીટા કીટો એસ્ટરની બનાવટમાં એટલે એના બીજા સ્થાન ઉપર એસ્ટર અને કીટોન ગ્રુપ બંને ગ્રુપ હોય એવું સંયોજનની બનાવટમાં કોનો ઉપયોગ થાય છે તો કે NaNH2નો એટલે કે સોડામાઇડનો ઉપયોગ થાય છે બીટા કીટો એસ્ટરની બનાવટમાં સોડામાઇડનો ઉપયોગ તો ઇથાઇલ એસિટેટ લઈ લો તો ઇથાઇલ એસિટેટ એટલે શું તો કે ઇથાઇલ C2H5 એટલે ઇથાઇલ
અને એસિટેટ CH3COO 2 કાર્બનવાળું છે એટલે એસિટેટ CH3COO(C2H5). ઇથાઇલ એસિટેટની સોડામાઇડ સાથે પ્રક્રિયા કરો તો પહેલાં એનું શું બનશે? ન્યુક્લિયોફાઇલ બનશે. એટલે કે CH3 ગ્રુપ છે એમાંથી એક હાઇડ્રોજન રિમૂવ થઈ જશે અને ત્યાં શું આવી જશે? ઉપર ઋણાયન, એટલે કે એક ઇલેક્ટ્રોન સ્વીકારવાની ક્ષમતા ધરાવતું ન્યુક્લિયોફાઇલ બનશે. એની રિએક્શન તમે મિથાઇલ એસ્ટર સાથે કરશો અથવા તો કોઈ બી આલ્કાઇલ એસ્ટર સાથે કરશો, બરાબર? આલ્કાઇલ એસ્ટર સાથે કરશો એટલે એ જે ગ્રુપ એસ્ટર ગ્રુપ જે છે એ શું થઈ જશે? એડ થઈ જશે. આની પહેલાં આપણે કીટોન ગ્રુપ કીટોન ગ્રુપ એડ કર્યું હતું. આની અંદર આપણે કહ્યું તો કે એસ્ટર ગ્રુપ એડ કરવાનું છે. તો જ્યારે તમે રિએક્શન કરશો તો આ ન્યુક્લિયોફાઇલ જે છે, બરાબર, CH3COC2H5 CH3COO(C2H5) અહીંયાથી એક હાઇડ્રોજન રિમૂવ થયો, ત્યાં કોણ જોડાઈ ગયું? CH3CO, એટલે CH3COCH2COO(C2H5) CH3COCH2COO(C2H5) એટલે ઇથાઇલ એસિટેટ જે છે એ બન્યું, બરાબર. એટલે એની બનાવટમાં શેનો ઉપયોગ થાય છે? તો કે સોડામાઇડનો ઉપયોગ થાય છે. એના પછી જોઈએ આલ્ફા સાઇનો એસ્ટરની બનાવટમાં. એટલે સાઇનો ગ્રુપ તો આપણે લઈ જ લેવાનું, પણ એની અંદર એસ્ટર ગ્રુપ બીજું શું કરી દેવાનું છે? દાખલ કરી દેવાનું. એટલે જે બનશે એ શું બનશે? તો કે આલ્ફા સાઇનો એસ્ટર, બરાબર. તો જોઈ લો આ એસ્ટર ગ્રુપ છે COO(C2H5) ટ્વાઇસ, બરાબર. એમાંથી એક C2H5OH જે છે એ રિમૂવ થઈ જશે. ક્યાંથી રિમૂવ થઈ જશે? તો કે OC2H5 અને એક હાઇડ્રોજન ક્યાંથી? તો કે અહીંયાથી એક હાઇડ્રોજન H લઈ અને ઇથેનોલ સ્વરૂપે રિમૂવ થઈ જશે. જુઓ અહીંયા લખેલું જ છે, ઇથેનોલ સ્વરૂપે રિમૂવ થઈ જશે. અહીંયાથી એક OC2H5 અને અહીંયાથી H, ઇથેનોલ રિમૂવ થઈ જશે. આ કાર્બનની એક વેલેન્સી કેવી થશે? ખાલી થશે. આ કાર્બનની એક વેલેન્સી ખાલી થશે, ત્યાં શું જોડાઈ જશે? તો કે C ડબલ બોન્ડ OC2H5. જુઓ અહીંયા આ જોડાઈ જશે, બરાબર. એટલે જે બનશે એ શું બનશે? તો કે ડાય આલ્ફા સાઇનો એસ્ટરની બનાવટ. એટલે સાઇનાઇડ ગ્રુપ પણ છે અને સાથે એસ્ટર ગ્રુપ પણ છે. સાઇનાઇડ ગ્રુપ પણ છે અને સાથે એસ્ટર ગ્રુપ. આની પહેલાં કીટોન ગ્રુપ અને એસ્ટર ગ્રુપ, એટલે કીટો એસ્ટર. સાઇનો એસ્ટર એટલે કે સાઇનાઇડ ગ્રુપ અને એસ્ટર ગ્રુપ. કીટો એસ્ટર એટલે કે કીટોન ગ્રુપ અને એસ્ટર ગ્રુપ. એની પહેલાં તમે જોયું ડાયકીટોન, એટલે એની અંદર શું હતું? તો કે એક કીટોન ગ્રુપ અને બીજું કીટોન ગ્રુપ, બરાબર. અને અહીંયા હતું કીટોનનું આલ્કાઇલેશન, એટલે આલ્કાઇલ ગ્રુપ અંદર શું થઈ ગયું? એડ થઈ ગયું. તો સમજાઈ ગઈ? ફરી વખત જોઈ લો 4 રિએક્શન. ન્યુક્લિયોફાઇલની બનાવટમાં, ડાયકીટોનની બનાવટમાં, ન્યુક્લિયોફાઇલની બનાવટની અંદર 4 છે. કીટોનનું આલ્કાઇલેશન, ડાયકીટોનની બનાવટ, પછી બીટા કીટો એસ્ટરની બનાવટ અને આલ્ફા સાઇનો એસ્ટરની બનાવટ. આલ્ફા સાઇનો એસ્ટર એટલે સાઇનો અને એસ્ટર બંને. કીટો એસ્ટર એટલે કીટોન ગ્રુપ અને એસ્ટર ગ્રુપ. ડાયકીટોન એટલે 2 કીટોન ગ્રુપ અને એક કીટોનનું આલ્કાઇલેશન એટલે કીટોન સાથે આલ્કાઇલ ગ્રુપ, બરાબર. તો આ હતી તમારી 4 રિએક્શન. કઈ? તો કે ન્યુક્લિયોફાઇલની બનાવટમાં. 4ની અંદર શું બને છે? પહેલાં ન્યુક્લિયોફાઇલ બને છે, બરાબર. એના પછી થર્ડ જોઈએ આપણે. થર્ડ જોઈએ એનિલિનની બનાવટમાં. તો એનિલિન તમને ખબર છે, બરાબર, કે બેન્ઝીન ઉપર NH2 ગ્રુપ દાખલ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? NaNH2નો ઉપયોગ થાય છે. તો જ્યારે બેન્ઝીન સલ્ફોનિક એસિડની રિએક્શન તમે સોડામાઇડ સાથે કરશો ત્યારે SO3H ગ્રુપ સોડિયમ લઈ અને રિમૂવ થઈ જશે અને સોડિયમ બાયસલ્ફેટ બનાવશે અને સાથે NH2 ગ્રુપ ક્યાં? તો કે જ્યાંથી SO3 રિમૂવ થયો ને NH2 જોડાઈ જશે અને શેની રચના કરશે? એનિલિનની રચના કરશે. હવે એના પછી જુઓ 2 એમિનો પિરિડિનની બનાવટમાં. એને ચીચીબાબીન પ્રક્રિયા કીધી. કેવી? ચીચીબાબીન, બરાબર. 2 એમિનો પિરિડિનની બનાવટમાં. તો પિરિડિન લીધું,
એનું સોડામાઇડ સાથે NaNH2 સાથે પ્રક્રિયા કરી અને સોડિયમ જે છે એ હાઇડ્રોજન સેકન્ડ નંબરના સ્થાન ઉપરથી હાઇડ્રોજન લઈ અને NaH સ્વરૂપે રિમૂવ થઈ જશે અને NH2 ગ્રુપ ક્યાં જોડાઈ જશે? સેકન્ડ સ્થાન ઉપર જોડાઈ જશે અને જે બનશે એ શું બનશે? 2-એમિનો પિરિડીન. અને આ જે બન્યું એ શું બન્યું? એનિલિન. બરાબર. તો આ બંને આ રિએજન્ટ જે છે બંને રિએક્શનની અંદર કેમ ઉપયોગ થયો? તો કે NH2 ગ્રુપને દાખલ કરવા માટે. બરાબર, NH2 ગ્રુપને દાખલ કરવા માટે. તો આ બંને રિએક્શન હતી એની અંદર જુઓ શું થયું? તો કે જે પ્રક્રિયક હતો રિએજન્ટ સોડામાઇડ એ અંદર એડ થઈ ગયો. આ બધી રિએક્શન હતી એની અંદર એડ નહોતો થતો, ખાલી પ્રક્રિયામાં ભાગ લેતો હતો, પ્રક્રિયાની શરૂઆત કરાવતો હતો. બરાબર, સોડામાઇડ. તો આ ચારેય રિએક્શન એ હતી અને આ બંને છે બંનેની અંદર સોડામાઇડ શું થઈ જતો હતો? યુઝ થઈ જતો હતો. હવે એના પછી પાંચમું જોઈએ એસિટેમાઇડની બનાવટમાં. તમને એસિટેમાઇડ ખબર જ છે, એસિટિક એસિડ એટલે CH3COOH, પણ એસિટેમાઇડ એટલે CH3CONH2 એટલે એસિટેમાઇડ. બરાબર. ઇથાઇલ એસિટેટ લેશો તમે, આલ્કોહોલ અહીંયાથી રિમૂવ થઈ જશે અને NH2 ગ્રુપ ત્યાં દાખલ થઈ જશે. સોરી, એક મિનિટ. આ જે છે ઇથાઇલ એસિટેટ અહીંયાથી બોન્ડ બ્રેક થઈ જશે CH3CO અને અહીંયાથી આ બોન્ડ બ્રેક થઈ જશે, NH2 જે છે અહીંયા જોડાઈ જશે એટલે જે બનશે એ શું બનશે? એસિટેમાઇડ. અને આ બંને જે છે એ જોડાઈ જશે એટલે શું બનાવશે? C2H5ONA. બરાબર. ઇથેનોલનો સોડિયમ સોલ્ટ રિમૂવ થશે અને જે બનશે એ શું બનશે? એસિટેમાઇડ બનશે. હવે એના પછી જુઓ ઓર્ગેનો સોડિયમ સંયોજનની બનાવટમાં. ઓર્ગેનો અને સોડિયમ સંયોજન. બરાબર. ટ્રાયફિનાઇલ મિથેન જે છે, ટ્રાયફિનાઇલ મિથેન એટલે શું થશે? તો કે મિથેન એટલે CH4 એનો CH4માંથી 3 હાઇડ્રોજન રિમૂવ થઈ જાય તો શું બને? CH બને. CH બને એટલે કાર્બનની 3 વેલેન્સી કેવી થાય? ખાલી થાય. કાર્બનની 3 વેલેન્સી ખાલી થાય ત્યાં કોણ જોડાઈ જાય? C6H5. અહીંયા પણ C6H5, અહીંયા પણ C6H5 અને જે બનશે ટ્રાયફિનાઇલ મિથેન બનશે. બરાબર. એ જે ટ્રાયફિનાઇલ મિથેન બન્યું એની તમે સોડિયમ એમાઇડ એટલે કે સોડામાઇડ સાથે પ્રક્રિયા કરશો તો અહીંયાથી હાઇડ્રોજન લઈ અને NH2 જે છે એમોનિયા સ્વરૂપે રિમૂવ થઈ જશે અને સોડિયમ જે છે એ ક્યાં જોડાઈ જશે? કાર્બન સાથે. અને જે બનશે ટ્રાયફિનાઇલ સોડિયમ સંયોજન તમને મળશે. જોઈ લો ફરી વખત એક વખત રિએક્શન બધી. આલ્કાઇલ હેલાઇડનું ડિહાઇડ્રોહેલોજિનેશન, એના પછી એની બે સિન્થેસિસ જોઈ. આલ્કાઇલ હેલાઇડનું ડિહાઇડ્રોહેલોજિનેશનની બે સિન્થેસિસ જોઈ તમે. ન્યુક્લિયોફાઇલની બનાવટની 4 સિન્થેસિસ જોઈ. અને એનિલિનની બનાવટમાં અને 2-એમિનો પિરિડીનની બનાવટમાં. એના પછી એસિટેમાઇડની બનાવટમાં અને ઓર્ગેનો સોડિયમ સંયોજનની બનાવટમાં. શેનો ઉપયોગ થાય છે? તો કે સોડામાઇડનો ઉપયોગ થાય છે. તો આ હતું આપણું એક રિએજન્ટ સોડામાઇડ જે અહીંયા કમ્પ્લીટ થાય છે. એની બનાવટ જોઈ અને એના ઉપયોગો જોયા કે એનો ઉપયોગ ક્યાં થાય છે. બરાબર. તો એક જે સોડામાઇડ છે આજે આપણે કમ્પ્લીટ કર્યું. 4 રિએજન્ટ જે છે આપણે એક પછી એક લેક્ચરમાં જોઈ લઈશું. બરાબર. એટલે તમને ખ્યાલ આવી ગયો હશે આ યુનિટની અંદર કે તમારે શું જોવાનું છે. ઓર્ગેનિક રિએજન્ટ અને એની પ્રિપરેશન અને એપ્લિકેશન જોવાની છે. જેમાંનું આપણે સોડામાઇડ જે નાનું હતું એ આજે આપણે કમ્પ્લીટ કર્યું, પરંતુ હવે 4 જે છે બહુ લેન્ધી છે, પરંતુ આપણે આરામથી સમજાઈ જાય એવા છે. બહુ ઇઝી છે. તમે એક વખત ખાલી કરશો એટલે તમને આરામથી થઈ જશે. બરાબર. કંઈ વધારે નથી, ખાલી તમારે યાદ રાખી લેવાનું છે કે રિએક્શનની અંદર સિન્થેસિસ ક્યાં થાય છે. બરાબર. કે સોડામાઇડ જે છે એ કઈ રીતે એનો ઉપયોગ થાય છે એ આપણે એક પછી એક 4 જે રિએજન્ટ છે એ આપણે કમ્પ્લીટ કરી લઈશું. થેન્ક યુ.